પંચમહાલ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે મોહરમ પર્વને લઈને જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આગામી 17 જુલાઈના રોજ મોહરમ પર્વ મનાવવામાં આવશે, ત્યારે તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં આવેલ પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ આગેવાનોને કેવી તકેદારી રાખવી જોઈએ તે માટે સમજૂત કર્યા હતા। આ બેઠકમાં પોલીસ હેડક્વાર્ટર નાયબ પોલીસ અધિક્ષક BL દેસાઈ, તાલીમી નાયબ પોલીસ અધિક્ષક સહિત ગોધરા તાલુકાના તમામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતા। પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા, હાલોલ એમ અલગ અલગ સ્થળોએ આગામી 16 અને 17 તારીખના મોહરમના તહેવાર અનુસંધાને તાજિયા જુલુસ અને તાજિયા તહેવાર નિમિત્તે SP શ્રી હિમાંશુ સોલંકી સાહેબ તથા DYSP વાડોદરિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટરો અને ગોધરા અને તમામ જિલ્લાના શાંતિ સમિતિના હિન્દુ અને મુસ્લિમ આગેવાનશ્રીઓ અને કાર્યકરોની હાજરીમાં શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવેલ છે। તમામના સૂચનો લેવામાં આવેલ છે અને એકલાસ અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર પૂર્ણ થાય તે માટેનું તમામે બાહેધરી આપી છે। જે નિયત જરૂર માત્રામાં પોલીસ અધિકારી અને કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવે। આજની શાંતિ સમિતિની બેઠક ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે SP સાહેબના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી। એમાં પંચમહાલ જિલ્લામાંથી તાજિયા કમિટીના આગેવાનો, દરેક સર્વે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તાજિયા કમિટીવાળાને જે કંઈ બી નાની મોટી તકલીફો પડતી હોય તેના સજેશનો લેવામાં આવ્યા। જે કંઈ બી નાની મોટી હોય કે પરમિશનો લેવાની હોય કે ભાઈ તાજિયા ડૂબાડવા જતા હોય, વિસર્જન કરવા જતા હોય, એ બધા મુદ્દા નાના મોટા ધ્યાને લેવામાં આવ્યા છે। એક વાર કે આ કાંકલપુર 61 પાડિયા ઉપર ટેમ્પન થોડોક રોકવામાં આવ્યો હતો અને આપણે ફોન કર્યો કે ભાઈ આ લોકો વિસર્જન કરવા માટે જે આગેવાનો છે તે મહીસાગરમાં જતા હોય છે, એમને કોઈક કન્નડગત ના થાય તે મુદ્દો પણ આપણે આજે SP સાહેબના ધ્યાન ઉપર લેવામાં આવ્યો છે અને એમણે આપણને પૂરેપૂરો સાથ સહકાર આપવાની ખાતરી આપી છે। પોલીસ પ્રશાસનનો મોહરમ પ્રસંગે ખૂબ જ સારો હોય છે એમનો અભિગમ અને સારો સાથ સહકાર મળતા હોય છે। એમાં જ સારા ભાઈચારા, કોમી એકલાસ અને વાતાવરણમાં મોહરમના તહેવાર ઉજવવામાં આવતા હોય છે।